નમસ્તે ગુજરાત. એલપીજી સિલિન્ડર સબસિડી, ખેડૂતોએ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું. મુખ્ય ખેડૂત માટેના સમાચાર. ક્યારે યોજાશે લોકસભાની ચૂંટણી? ખેડૂતોને ખુશખબર. મહિલાઓને 6,000 રૂપિયાની સહાય. પીએમ કિસાનનો 16મો હપ્તો ક્યારે? રાજ્યમાં ફરી એક વખત આંદોલનના એંધાણ. તેમજ મિત્રો ભૂપેન્દ્ર સરકાર દ્વારા મહત્વનો નિર્ણય. અને મિત્રો 24 થી 29 ફેબ્રુઆરી વચ્ચે આયુષ્માન કાર્ડ બંધ. આજના ખેડૂતો મોંઘવારીમાં ફસાયા છે. વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર. આ ખેડૂતોને નહીં મળે પીએમ કિસાન યોજનાનો 16મો હપ્તો. ખેડૂતોની 70% લોન માફ થવી જોઈએ. અને મિત્રો આ તમામ સમાચાર વિશે વાત કરીએ એ પહેલાં વિડીયોમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. દેશ, દુનિયા અને ગુજરાતના આજના તાજા અને મહત્વના સૌથી મોટા સમાચાર મેળવવા માટે આજનો આ વિડીયો અંત સુધી જોતા રહેજો. અને જે પણ મિત્રો નવા છે અમારી આ યુટ્યુબ ચેનલ પર, એમને ખાસ વિનંતી છે, ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. અને આજના આ સમાચાર જો તમને સારા લાગે તો વિડીયોને એક લાઇક અવશ્ય આપતા જજો. અને તમારા દરેક મિત્રો સુધી સોશિયલ મીડિયામાં આ સમાચાર શેર કરી દેજો. અને મિત્રો ખાસ સૂચના કે તમે અત્યારે જે સમાચાર જોઈ રહ્યા છો એ સમાચાર સોશિયલ મીડિયા હેન્ડલ અને સોશિયલ મીડિયા આધારિત જે સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે એ પ્રમાણેના છે, એ તમને સમાચાર મળી રહ્યા છે. તો એની ખાસ નોંધ તમારે લેવી. મિત્રો સમાચારની શરૂઆત કરીએ તો ખેડૂતોની 70% લોન માફ થશે કે નહીં? તો ખેડૂતોના હિતમાં પહેલીવાર ખેતી બેંકે કર્યો છે ખેડૂતલક્ષી મોટો નિર્ણય. લોન ન ભરી શકનાર ખેડૂતોની જમીનની હરાજી હવેથી કરવામાં આવશે નહીં. 20 થી 25 વર્ષથી કે જે ખેડૂતોએ લોન ન ભરી હોય અને આર્થિક મુશ્કેલીમાં હોય એવા ખેડૂતોની મિલકત ઉપર 70% સુધીની લોન સંપૂર્ણપણે માફ કરવાનો આદેશ સરકાર દ્વારા કરવામાં આવ્યો નથી, પરંતુ જે ખેતી બેંક છે એમના દ્વારા કરવામાં આવ્યો છે. જ્યારે લોન ન ભરી શકવાના કારણે ખેડૂતોની મૂળ રકમના 5 ગણા રૂપિયા ચક્રવૃદ્ધિ વ્યાજમાં ચૂકવાઈ ગયા હોય છે, તો આવા ખેડૂતોના પણ 70% પૈસા છે માફ કરવામાં આવશે. આ અંગેના સમાચાર હાલ સોશિયલ મીડિયામાં ફરી રહ્યા છે. ત્યારબાદ મિત્રો આ ખેડૂતોને નહીં મળે પીએમ કિસાન યોજનાનો 16મો હપ્તો. કેન્દ્ર સરકારે પીએમ કિસાન યોજનાના 16મા હપ્તાની તારીખ જાહેર કરી છે. 28 ફેબ્રુઆરીએ 8 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં પીએમ કિસાનનો 16મો હપ્તો છે એ નાખવામાં આવશે, એવા સમાચાર પણ મળી રહ્યા છે. તમને જણાવી દઈએ કે આ યોજનાના લાભ માટે જે ખેડૂતોએ તેમના બેંક એકાઉન્ટ્સ આધાર કાર્ડ સાથે લિંક અથવા તો KYC નથી કર્યા અને જમીનની ચકાસણી સાથે લિંક નથી કરાવ્યું, તેના ખાતામાં પીએમ કિસાન યોજનાનો 16મો હપ્તો જમા નહીં થાય. ત્યારબાદ મિત્રો વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર આવી રહ્યા છે. બોર્ડની પરીક્ષા આપ્યા બાદ વિજ્ઞાન પ્રવાહમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર છે. આર્થિક રીતે નબળા પરિવારોને મદદ કરવા માટે સરકાર ઘણા પ્રકારની યોજના ચલાવી રહી છે. જ્યારે આ યોજનાની મદદથી વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકશે, જેમાં સરકારે મુખ્યમંત્રી વિજ્ઞાન સાધના સ્કોલરશિપ, નમો લક્ષ્મી, કોમ્પ્યુટર લેબ અને વાહન વ્યવસ્થા યોજના અમલમાં મૂકી છે. આ યોજનાઓ અંતર્ગત વિદ્યાર્થીઓને અવરજવર માટેનું પણ ભાડું પણ મળતું રહેશે. ત્યારબાદ મિત્રો આજના ખેડૂતે મોંઘવારીમાં ફસાયા એવા સમાચાર મળી રહ્યા છે. 2 વર્ષ પહેલાં મગફળીનું બિયારણ 1000 થી 1200 રૂપિયા મળતું હતું, જે આજે ડબલ થઈ ગયું છે, 2200 થી 2400 પહોંચી ગયું છે. તે જ રીતે 2 વર્ષ પહેલાં 1 એકર જમીન ખેડવાના રૂપિયા પ્રતિ કલાકે 800 હતા, જેમાં પણ ભાવ વધારો આવતા તે 1200 રૂપિયાએ પહોંચ્યા છે. વધુમાં 2 વર્ષ પહેલાં પ્રતિ દિવસે ખેતમજૂરોનું વેતન 150 થી 200 રૂપિયા હતું, આજે 250 થી 350 રૂપિયા થઈ ગયું છે. અને રાસાયણિક દવા ખાતરોમાં 2 વર્ષ પહેલાં અને આજની તારીખની કિંમતમાં 30%નો વધારો જોવા મળી રહ્યો છે, એટલે કે મોંઘવારી જોવા મળી રહી છે. આમ વધતી જતી મોંઘવારીને કારણે દિવસે ને દિવસે ખેડૂત દેવાદાર બનતો જાય છે. ત્યારબાદ મિત્રો 24 થી 29 ફેબ્રુઆરીના રોજ આયુષ્માન કાર્ડ બંધ રહેશે. પીએમજય યોજના હેઠળ બાકી પેમેન્ટનો વિવાદ વકર્યો છે અને 2024 સુધી પીએમજય ઇમ્પ્લિમેન્ટ પ્રાઇવેટ હોસ્પિટલ એસોસિએશન ઓફ ગુજરાતના તબીબોએ આગામી 26 થી 29 ફેબ્રુઆરીએ પીએમજય યોજના હેઠળ સારવાર બંધ કરવાનો તબીબોએ નિર્ણય કર્યો છે. આ યોજના હેઠળ કરાયેલી સારવારનો કરોડો રૂપિયાના બિલ હજુ સુધી બાકી છે અને તેના કારણે હોસ્પિટલો આર્થિક સંકટમાં મુકાઈ છે. તબીબીના યુનિયને જણાવ્યું છે કે બાકી પેમેન્ટ ના મળતા આખરે અમારી પાસે પીએમજય યોજના હેઠળ સારવાર બંધ કરવા સિવાય અમારી પાસે કોઈ પણ અન્ય વિકલ્પ નથી. ત્યારબાદ મિત્રો ભૂપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય. સીએમ ભૂપેન્દ્ર પટેલે મોટી જાહેરાત કરતાં કહ્યું છે કે NFSAના રેશન કાર્ડ ધારકો કે જેમને ગુજરાત સરકાર દ્વારા રેગ્યુલર અનાજ અને મફત અનાજ મળે છે તેવા તમામ રેશન કાર્ડ ધારકોને પીએમજય યોજના હેઠળ આવરી લેવામાં આવશે. એટલે કે તેવા તમામ રેશન કાર્ડ ધારકોને આયુષ્માન કાર્ડ કાઢી આપવામાં આવશે.
ગુજરાતની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડ હેઠળ ₹10 લાખ સુધીની સારવાર વિનામૂલ્યે કરવામાં આવે છે. તો ગુજરાતના જે વ્યક્તિને મફત અનાજ અને ગુજરાત સરકારનું અનાજ મળે છે તેવા દરેક વ્યક્તિને હવે આયુષ્માન કાર્ડ કાઢી આપવામાં આવશે. ત્યારબાદ મિત્રો રાજ્યમાં ફરી એકવાર આંદોલનના એંધાણ જોવા મળી રહ્યા છે. પડતર માંગને લઈને રાજ્યના કર્મચારીઓ ફરી એકવાર ગાંધીનગર ખાતે ભેગા થયા હતા. જોકે સરકારે કર્મચારીઓના આંદોલનને ચૂંટણીલક્ષી ગણીને નકારી કાઢ્યું છે. પરંતુ કર્મચારીઓ પોતાની માંગ જેવી કે જૂની પેન્શન યોજનાઓ, ફિક્સ પગાર નાબૂદી, કાયમી ભરતી કરવી, કેન્દ્રના ધોરણે પગાર પંચ, 7મા પગાર પંચ પ્રમાણે ઘરભાડું, GPFમાં 10% સામે સરકાર 14% જમાવી જેવી વિવિધ માંગને લઈને સત્યાગ્રહ છાવણી ખાતે વિરોધ નોંધાવી રહ્યા હતા. ત્યારબાદ મિત્રો PM કિસાનનો 16મો હપ્તો ક્યારે આવશે એની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે કે નહીં? તો મિત્રો PM કિસાન સન્માન નિધિ યોજનાના 16મા હપ્તાની રાહ જોઈ રહેલા કરોડો ખેડૂતો માટે સારા સમાચાર આવી ગયા છે. મોદી સરકાર આ મહિનાના અંત સુધીમાં PM કિસાન યોજનાના લાભાર્થીઓને 16મો હપ્તો જાહેર કરશે. આ માટેની સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી છે. PM કિસાનની સત્તાવાર વેબસાઇટ અનુસાર PM કિસાનનો 16મો હપ્તો 28 ફેબ્રુઆરીએ રિલીઝ કરવામાં આવશે. ત્યારબાદ મિત્રો મહિલાઓને ₹6000ની સહાય. સરકાર તમને ₹6000ની આર્થિક સહાય આપે છે, જેમાં પ્રથમ તબક્કામાં ₹1000, બીજા તબક્કામાં ₹2000 અને ત્રીજા તબક્કામાં ₹2000 ગર્ભવતી મહિલાઓને આપવામાં આવશે. તે જ સમયે સરકાર બાળકના જન્મ સમયે હોસ્પિટલને છેલ્લા ₹1000 આપે છે. આમ આ યોજના હેઠળ ₹6000ની આર્થિક સહાય આપવામાં આવે છે. ત્યારબાદ મિત્રો ખેડૂતોને ખુશખબર. કેન્દ્ર સરકાર ચાલુ વર્ષ માટે ખાંડ મિલો દ્વારા ખાતર કંપનીઓને વેચવામાં આવતા પોટાશ, ડેરી ફોર્મ, મોલાસીસ એટલે કે PDMના ભાવ નક્કી કર્યા છે, જે ₹4263 પ્રતિ ટન છે. સુગર મિલ અને ફર્ટિલાઇઝર કંપનીઓ બંને વચ્ચે આ ભાવ પર સહમતિ થઈ છે. સરકાર ખાતર કંપનીઓને સબસિડી આપશે. પ્રતિ ટન ₹345ની સબસિડીનો દાવો કરી રહી છે. આવનારા દિવસોમાં ખાંડોને ખેડૂતોને છે સસ્તું ખાતર મળી શકે તેવી પણ સરકાર દ્વારા યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. ત્યારબાદ મિત્રો ક્યારે યોજાશે લોકસભાની ચૂંટણી? તો મિત્રો લોકસભા ચૂંટણીની તારીખો ક્યારે જાહેર થઈ શકે છે તે અંગે હજુ સુધી છે એ અપડેટ સામે આવી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મુજબ ચૂંટણી પંચ 13 માર્ચ પછી કોઈપણ દિવસે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી શકે છે. 2024ની લોકસભા ચૂંટણી 7-8 તબક્કામાં યોજાઈ શકે છે. ચૂંટણી પંચના સૂત્રોએ જણાવ્યું હતું કે પંચ સામાન્ય ચૂંટણીની તૈયારીઓનું મૂલ્યાંકન કરવા માટે ઘણા રાજ્યોની મુલાકાત લઈ રહ્યું છે અને એકવાર તે પૂર્ણ થયા પછી તારીખોની જાહેરાત કરવામાં આવશે. એટલે મિત્રો 13 માર્ચ પછી છે એ ચૂંટણીની છે એ કાર્યક્રમની જાહેરાત છે એ થઈ શકે છે. ત્યારબાદ મિત્રો મુખ્ય ખેડૂતો સમાચાર આવી ગયા છે. યુવા ખેડૂત શુભકરણ સિંહનું મૃત્યુ થતાં યુક્ત કિસાન મોરચાએ જે તેની દિલ્હી ચલો માર્ચ 29 ફેબ્રુઆરી સુધી સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. ગુજરાતમાં નવા ધાણાની 60,000 બોરીની આવક, ભાવમાં સ્થિરતામાં કપાસ અને રૂની બજારમાં ભારે તેજી આવે તેવા સંજોગો જોવા મળી રહ્યા છે. જે ખેડૂતો પાસે કપાસ પડ્યો છે તેને ફાયદો થશે અને હરાજીમાં રાહ જોવાનો માટે પણ ફાયદો થશે. મિત્રો ખેડૂતોએ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે. ખેડૂતોએ જણાવ્યું છે કે બાગાયતી ખેતીમાં સરકારે જાહેર કરેલું રાહત પેકેજ ખૂબ ઓછું કહેવાય, કારણ કે બાગાયતી ખેતી પાછળ ખર્ચો પણ વધુ થતો હોય છે, તેમજ ખૂબ મહેનત કરવી પડતી હોય છે. પછી આ પાક તૈયાર થાય છે. તેમજ અત્યારે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તે પ્રમાણે તો સહાય તો ફક્ત ખેતરની સફાઈ કરવામાં જ ખર્ચાઈ જાય તેવી પરિસ્થિતિ છે. મિત્રો LPG સિલિન્ડર પર સબસિડી મળશે. ગેસ સિલિન્ડર ગ્રાહકોને કેન્દ્ર સરકાર દ્વારા સબસિડી મળી રહી છે. જો તમે તમારા ગેસ સિલિન્ડર પર મળતી સબસિડી ચાલુ રાખવા માંગો છો તો તમારે તરત જ eKYC કરાવવું ફરજિયાત પડશે. આ માટે સરકાર છેલ્લી તારીખ 31 માર્ચ નક્કી કરી છે. જો 31મી માર્ચ સુધીમાં ગેસ સિલિન્ડર પર KYC નહીં કરાવવામાં આવે તો 31 માર્ચ પછી સબસિડી મળવાનું બંધ થશે. હવે મિત્રો તમારે છે એ રાજ્ય સરકાર દ્વારા ભેટ આપવામાં આવે છે તો વર્ષ પૂર્ણ થતાં તમને મળી શકે છે. આજે વાહન વ્યવહાર મંત્રીએ વિધાનસભાના ગૃહમાં અનેક મોટી જાહેરાતો કરી છે. જેમાંથી સૌથી મોટી જાહેરાત એ હતી કે આગામી સમયમાં એટલે કે ચાલુ વર્ષમાં જ 2024ના અંત સુધીમાં ગુજરાત સરકારના વાહન વ્યવહાર વિભાગ અંતર્ગત આવતા ST વિભાગમાં ડ્રાઈવર, કંડક્ટર, મિકેનિક સહિત અલગ અલગ વિસ્તારોમાં કુલ એટલે કે અલગ અલગ વિભાગોમાં કુલ 11,000 કરતાં વધારે કર્મચારીઓની કાયમી ધોરણે ભરતી કરવામાં આવશે. ચાલુ વર્ષના અંત સુધીમાં જ સમગ્ર ભરતી પ્રક્રિયા પૂર્ણ થશે અને સરકાર દ્વારા છે ST વિભાગમાં પણ સૌથી મોટી 11,000 જેટલી જગ્યા વેકેન્સી છે એ પૂરી કરવાની તૈયારી કરી રહી છે. જેમાં ડ્રાઈવર, કંડક્ટર, મિકેનિક સહિત અલગ અલગ પોસ્ટ માટે છે એ આ 2024ના વર્ષ પૂર્ણ થતાં જ છે એ ભરતી બહાર પડી શકે છે.
ત્યારબાદ મિત્રો આજના સૌથી મોટા ખેડૂત માટેના સમાચાર, જેમાં પંજાબના ખેડૂતો દ્વારા દિલ્હીમાં ખેડૂતોનું આંદોલન યથાવત છે. કેન્દ્ર સરકાર અને પંજાબ સરકાર આમને સામને થઈ ગઈ છે. ડુંગળીની નિકાસબંધીમાં છૂટના સમાચાર મળ્યા છે, પરંતુ ભાવમાં ₹100નો સુધારો જોવા મળી રહ્યો છે. પરંતુ ઓફિશિયલી નોટિફિકેશન જાહેર ન થવાથી 2 દિવસ માર્કેટ યાર્ડ છે એ બંધ રહેશે. કપાસ અને રૂની બજારમાં પણ ભારે તેજી આવે તેવા સંજોગો જોવા મળી શકે છે. અને મિત્રો, જેથળ તો પાસે કપાસ કયો છે તેમને ફાયદો થશે. એટલે કે જે ખેડૂતો પાસે કપાસ અત્યારે છે તો કપાસ અને રૂની બજારમાં ભારે તેજી જોવા મળી રહી છે, જેના ભાગરૂપે જે ખેડૂત પાસે અત્યારે કપાસ છે એમને હજી કપાસ સાચવવા માટે રાહ જોવી પડશે, કારણ કે એમને ફાયદો છે સામે જોવા મળી રહ્યું છે. કપાસના ભાવમાં વધારો જોવા મળશે, જેથી કરી ખેડૂતોએ કપાસ છે એ સાચવવો પડે. જો ખેડૂતો કપાસ સાચવશે તો એમને છે એ કપાસમાંથી એમના જે પોષણક્ષમ ભાવ છે એ પણ મળી શકશે. ચણાની બજારમાં પણ સુધારો છે એ યથાવત રહ્યો છે. ત્યારબાદ મિત્રો, 5 રાજ્યોમાં મફત વીજળી અંગેના અપડેટ સામે આવી રહ્યા છે, જેમાં ભારતના 5 રાજ્યોમાં મળે છે મફત વીજળી. દિલ્હીમાં 200 યુનિટ મફત વીજળી આપવામાં આવે છે. ઝારખંડમાં 125 યુનિટ મફત વીજળી આપવામાં આવે છે. તો રાજસ્થાનમાં પણ 5 લાખ પરિવારને 300 યુનિટ મફત વીજળી આપવામાં આવે છે. હિમાચલ પ્રદેશમાં 125, તો પંજાબમાં 300 યુનિટ મફત વીજળી આપવામાં આવે છે. તો ચૂંટણી નજીક આવતા ગુજરાતમાં પણ મફત વીજળી મળવી જોઈએ કે નહીં, તમે નીચે કમેન્ટ કરી અને જણાવી દેજો. ત્યારબાદ મિત્રો, 26-29 આયુષ્માન કાર્ડ બંધ. હવે આ શું છે? તો મિત્રો, PMJ એટલે કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ બાકી પેમેન્ટનો વિવાદ વધુ વકર્યો છે અને 2024 સુધી, એટલે કે મિત્રો માફ કરજો, 2024 સુધી PMJ ઇમ્પ્લિમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ હોસ્પિટલ એસોસિએશન ઓફ ગુજરાતના તબીબોએ આગામી 26થી લઈ અને 29 ફેબ્રુઆરીએ આ 4 દિવસ સુધી છે PMJ યોજના હેઠળ સારવાર બંધ કરવાનો તબીબોને નિર્ણય કર્યો છે. આ યોજના હેઠળ કરાયેલી સારવારના કરોડો રૂપિયાના બિલની રકમ હજુ પણ છે બાકી છે અને તેના કારણે હોસ્પિટલની આર્થિક સંકટમાં મુકાય છે. તબીબોના યુનિયન એ જણાવ્યું છે કે બાકી પેમેન્ટ ના મળતા આખરે અમારી પાસે PMJ યોજના હેઠળ સારવાર બંધ કરવા સિવાય બીજો કોઈ પણ વિકલ્પ નથી. એટલે કે મિત્રો, PMJ યોજના અંતર્ગત જો તમે કોઈ પણ હોસ્પિટલમાં મફત સારવાર લ્યો છો તો એ સારવારનું પેમેન્ટ છે એ સરકાર દ્વારા જે તે હોસ્પિટલને ચૂકવવામાં આવતું હોય છે, પરંતુ અમુક એવી હોસ્પિટલોમાં હજુ સુધી જે પેમેન્ટ છે એ ચૂકવવાનું નથી, જેથી કરી 26 થી 29